ભારત વિકાસ પરિષદ કેશોદની વાર્ષિક સાધારણ સભામાં 2024-25 માટે નવી ટીમની નિમણૂક કરવામાં આવી છે। ભારત વિકાસ પરિષદે સંકલ્પ, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ 5 સૂત્રોને ધ્યાનમાં રાખીને ધર્મ, સંસ્કૃતિ, પ્રકૃતિ અને રાષ્ટ્રભાવના સાથે સેવા કાર્ય કરતી બિનરાજકીય સંસ્થા છે। ભારતીય પરિષદ કેશોદ શાખાને 5 વર્ષ પૂર્ણ થયા અને 6થા વર્ષમાં મંગલ પ્રારંભ થયો છે। ત્યારે 5મા વર્ષના અંતે 5મા વર્ષના વાર્ષિક લેખાજોખા કરવા સાથે નવી કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા, મંત્રી દિનેશ કાનાબાર, ખનાજી જયદીપ સોની અને ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ સોલંકીના નામની દરખાસ્ત કરાઈ હતી। આ ઉપરાંત વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદના 152 સભ્યોને આમંત્રણ આપી તેમની હાજરીમાં ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં થયેલા ખર્ચાના હિસાબનું વાંચન થયું હતું, તેમજ ગત વર્ષ દરમિયાન થયેલ વિવિધ કાર્યક્રમોના સહયોગીને યાદ કરવામાં આવ્યા, તેમજ આગામી વર્ષ માટે ભાવિ કાર્યક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત કક્ષાએથી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંપર્ક પ્રમુખ હેમંતભાઈ દેકીવાડિયા તથા સંગઠન મંત્રી ડોક્ટર કિરીટભાઈ નંદાણિયા તેમજ વિભાગીય મંત્રી સુનિલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં બધાએ હળવો નાસ્તો કરી વંદે માતરમનું ગાન બાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ઉપપ્રમુખ આરપી સોલંકી સાહેબ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ મંત્રી દિનેશભાઈ કાનાભાઈ દ્વારા ગત વર્ષના કાર્યક્રમો બાબતે ચર્ચા કરાઈ હતી। પ્રાંત કક્ષાએથી આવેલ અધિકારીઓ દ્વારા આ સંસ્થાના સારા કાર્યોને યાદ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક શ્રી ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરાયું હતું। અને આજની જે સાધારણ સભા જોઈ અને એ સાધારણ સભામાં અમને ખરેખર આનંદ થયો કે જે આજથી 5 વર્ષ પહેલાં જે આ શાખાની કેશોદની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ હતી અને આ સંસ્થા અમારે ખોલવી અમારા માટે મુશ્કેલ હતી, પણ આજે એ 5 વર્ષમાં બધી જે શાખાઓ છે એ શાખામાં સર્વોત્તમ શાખા અમારી ભારત વિકાસ પરિષદ કેશોદની બ્રાન્ચ છે। કેશોદની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ હશે, એમાં અત્યારે આ કેશોદ શાખાનું જે કામ છે એ બેનમૂન કામ છે। આજના વર્ષમાં લગભગ કેશોદ શાખાએ એના મિત્રો સાથે, આપ્તજન સાથે, પરિવાર સાથે 23 કાર્યક્રમો એક વર્ષની કરેલા છે। 152 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી આ ભારત વિકાસ પરિષદ શાખાને અમારા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત વતી તમામ પરિવારોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। અનિરુદ્ધસિંહ બાબરિયા, આર્યન ન્યૂઝ, કેશોદ।